શનિરો આવ્યો તે હેડે નહીં આયા તમે ફોન કરીને ના જવું પણ પાણી ભરાઈ ગયું છે ગાઈસ મંદિરના ધાબા ઉપર તો જો આટલું બધું પાણી ભરાઈ ગયું છે એકદમ ફૂલ પાણી જો નવું ખેતરમાં જઈએ છીએ કારણ કે ગાળા પૂરતી ગાઈસ વરસાદ આવું થોડો રોકાઈ ગયો છે હાલ પૂરતો રોકાઈ ગયો છે તો ગાઈસ આ સાઈડ રોટલા કરવાનું કામકાજ ચાલુ છે અહીંયા તવી મૂકી દીધી છે પેલી સાઈડ જો સંગીતા ભાભી એક બાજુ એક ચૂલો કરી ગુડ મોર્નિંગ આજ તમારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 6:30 અને 6:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે સવારમાં ગાઈસ તો રાત્રે તો ગાઈસ બહુ વરસાદ આવ્યો હજી પણ વરસાદ ચાલુ જ છે કારણ કે અત્યારે થોડો વરસાદ આવ્યો અને હાલ જ આ તો સ્ટોપ થયો છે બાકી આખી રાત થોડો વરસાદ ચાલુ જ રહ્યો છે અને રાતે 11 વાગે જેવો બહુ સારો એવો વરસાદ પડ્યો ગાઈસ તો અહીંયા તો ઘર આગળ તો બધું ભરાઈ ગયું છે આપણે તો એક ખબર છે ને વધારે આવે એટલે જ ભરાય તો વરસાદ તો વધારે આવ્યો હતો તો બધું આગળ તો જો ગાઈસ તમને બધું બતાવું અત્યારે વહેલા બધો બોળો ગાઈસ ભરાઈ ગયો છે એટલે તળાવ તો ઘર આગળ ભરાઈ ગયું તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો ગાઈસ ફોન ભેગું કરે ગુડ મોર્નિંગ તો ગાઈસ જો આ સાઈડ તો ફોન ભેગું કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો જો ગાય દોવાની છે ને એટલા માટે ગાઈસ જો ફોન ભેગું કરી દીધું અને આ સાઈડ તો જો અરે શું થાય છે ત્રિશુને તો આ સાઈડ તો જો ગાઈસ ત્રિશુ તો અત્યારે એરંડાનું લાકડું લઈને ફરી જાય અરે રાધે કરાડો રાધે કરાડો તને મારે એ પેલું લુગડા બગડશી ઓ વાળો થઈ ગયો હતો રાધે કરાડો રાધે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો ગાઈસ જો સૃષ્ટિ તો આજ તો તૈયાર થઈ જશે કારણ કે આજ તો છે શનિવાર એટલા માટે એટલે રાધે કરાડો હા તો સૃષ્ટિ કાંઈ તૈયાર થઈ જશે કારણ કે આજે છે શનિવાર ને સૃષ્ટિ હજી બાલ ઓળાનો બાકી નહીં ફટોફટ કરાવડો કેટલા વાગે 7 વાગવા ગાડી આવશે હમણાં તૈયારીમાં છે ભાઈ એટલે જલ્દી કરો તો જો સૃષ્ટિ તો કાંઈ હવે તૈયાર થઈ જશે હવે ખાલી માથું ઉડાવવાનું બાકી છે તો આ સાઈડ તો જો મમ્મી આવી છે કાંઈ ફોન લે ઢોરણ મૂકવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી ગુડ મોર્નિંગ તો કાંઈ જો મમ્મી તો ફોન મૂકવા માટે જાય છે તો ફોન બોન કાઢી દીધું હવે બધા ઢોરણ ફોન મૂકવા માટે જાય છે જો આ સાઈડ તો કાંઈ પપ્પા બેસી ગયા છે ગુડ મોર્નિંગ તો કાંઈ જો પપ્પા તો બેસી ગયા છે હજી ચા બા મૂકવાનું નહીં પપ્પા તો બેસી ગયા છે કાંઈ જો હા અરે છોકર મેલું મૂકે તો કાંઈ જો આ સાઈડ તો છે ને જો બધું શું ભરાઈ ગયું છે જો ત્યારે કાંઈ બધું આવું બધું ભરાઈ ગયું છે કારણ કે રાત્રે સારો એવો વરસાદ આવ્યો છે હા રાત્રે કાંઈ થોડો સારો એવો વરસાદ આવ્યો ઓ આ તો જમી ગયું છે બોર સલ્લી તો ગાય ચલો હવે બે દોવાની છે અરે ગાય દોવાની છે તો ગાય જો આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ ગાઈસ કારણ કે આપણો છે ને ફોનમાં પહેલી વાત તો ચાર્જિંગ નહોતું કારણ કે લાઇટ સોજે 5 વાગ્યાની જઈ છે તો લાઇટ હજી આવી નહીં ગાઈસ એટલા માટે આપણે બહુ લેટ પડી ગયા અને ગામમાં પહેલાં તો ચાર્જિંગ કરી દીધો ફૂલ ફોનમાં ગાઈસ ફૂલ ચાર્જિંગ કરી દીધું કારણ કે લાઇટનો કોઈ નક્કી ના કહેવાય હોજે આવે અને ના આવે હાલ તો નક્કી ના કહેવાય એટલા માટે ચાર્જિંગ કરી અને આપણે ઘેર આવી ગયા છીએ તો ગાઈસ આ સાઈડ બેસી ગયો છે તેજલ ભાભી તો જો આ સાઈડ તો ગાઈસ તેજલ ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે જો નહીં તો ગાઈસ આ સાઈડ રોટલા કરવાનું કામકાજ ચાલુ છે અહીંયા તવી મૂકી દીધી છે પેલી સાઈડ જો સંગીતા ભાભી એક બાજુ એક ચૂલો કરી રહ્યો છે 2 ચૂલા હંગારી હળગી રહ્યા છે ખેતરમાં જઈને સાર વાટી દીધી ઝાર એકલી વાટી લસકાબારી બે ખાતર મળી હોત તો સારું નાખી દેવાથી તો ગાઈસ ચલો તેજલ ભાભી દઈએ રોટલા એટલે કે લોટ બાંધી રહ્યો છે ગાઈસ તો આપણે ખેતરમાં જવાનું છે એકો લઈને મમ્મી તો ગાઈસ ત્યાં જ છે મમ્મી ત્યાં છે અને આપણે એકો લઈને અત્યારે ખેતરમાં જવાનું છે કારણ કે ત્યાં 4 બાર વાટી દીધી છે ખાલી લેવા માટે જ જવાનું છે પણ આપણે લેટ પડે ને ગાઈસ એટલા માટે તો પણ હવે ચલો લેટ તો છીએ પણ હવે આપણે ખેતરમાં તો જવાનું જ છે કારણ કે પ્રકાશને કોઈ નહીં એટલે આપણે ફરજિયાત જવું પડશે તો આપણે હવે અહીંયાથી બળદેવ બંધેલો છે તો જો એ બળદેવ બંધે છે ગાઈસ તો અહીંયાથી પહેલાં બળધ્યાન છોડી લઈએ બળધ્યાન છોડી એકો લઈ અને આપણે ખેતરમાં જવા માટે નીકળી ગઈ મળશું આપણે તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ આ સાઈડ તો આ સાઈડ તો ગાઈસ ખેતરમાં આવીને અને 2 પોટલા તો ઉપાડી લીધા છે ને તો 2 પોટલા ઉપાડીને એમ થઈ ગયું કે આમ તો ઉપાડવા જ નહીં કારણ કે જો પેલા તો ગાઈસ છે ત્યાંથી ત્યાં જ નાખવાના હતા અને આ તો છે ઓયથી ત્યાં લીધા એકો આગળ લાવ્યો તો સારું જ નહીં મમ્મી હા તો ગાઈસ મમ્મી હવે તો આવીને અને 4 બાર વાટી નાખી છે નહીં મમ્મી અમે તો સાંજે એટલું કલાક 1.5 કલાક છો તે હું મારા ચાર્જિંગ હતું કે એટલે ગોમમાં બેહી રહ્યો તો ફોન લઈને 9 વાગે તો અમે 4 વાટી રહ્યો હતો સોજી 9 વાગે વાટી રહ્યો તો 9 વાગે તો કમ્પ્લીટ 4 વાટી ગયો કમ્પ્લીટ 4 બારા તને તો હું મોડો પડ્યો એટલે ને કાટલી કરતો 4 ઘેર પકી ગયો તો ઢોર ખાતો થઈ ગયો પણ વરસાદ આવી ગયો પાછો એક વરસાદ આવી ગયો
હમણાં સોટા નતા આયા થોડા એ સોટા આયા તાં તમે વાઢી રહ્યો વાટી રહ્યો તાણ પણ સોટામાં તો પલળી ગયો કે તો જો હવે તો 2000 નો પુલેટો કરી દીધો છે પુલેટો એટલે કઈ 2 ભારા કરી દીધા છે પણ વેલાથી બનતો છે એટલે તો 2 ભારા ઝાડના અને 2 લસકાબાદીના એમ કરીને ટોટલ 4 ભારા કમ્પ્લીટ થઈ ગયા છે 2 ભારા આપણે એક કામ નાખી દીધા 2 ભારા નાખવાનો વારોમાં આવી ગયો છે તો ઉપાડીને અને આપણે કંઈ નાખવા માટે જઈએ છીએ તો ચલો પહેલાં પોટલો નાખી દઈએ ગાઈસ પછી પરિવાર હા ફેરીઓ તો શું આવી ગયો છે ગાઈસ જો ફેરીઓ તો શું આવી ગયો અત્યારે તો હોલડીઓમાં આવી ગયો હાલ તો ફેરિયાઓને ગાઈસ ચોમાસામાં બહુ તકલીફ પડે બક્કલ ને બક્કલ બધું લઈને આવે તો ગાઈસ ચલો ફટોફટ એક આ અને એક પેલું 2 ઉપાડીને નાખી દઈએ ચલો તો ગાઈસ જો આપણે તો પોટલો તો નાખી દીધો છે બધો તો ગાઈસ આ સાઈડ તો પોટલો તો જો 4 એક કામ નાખી દીધો છે અને આ સાઈડ તો જો મમ્મી તો એકો પકડીને ઉભરી કારણ કે ઉલડી જાય ને મમ્મી પોટલો શેડી જતો રે એકો ઉલડી ગયો એકો ઉલડી ગયો એટલે હું આમ કરીને આમ કઈ જલતા જ તું નાખી દીધું પણ મને તો વજન લાગે છે મને તું કીધું હોત કે ઉભો રહેજે તો હું ઉભો રહત પણ તું શું મને કશું કીધું ના એટલે હું તો નાખી જ દઉં દોડતી આવી જ પણ તને કીધું ના પણ હું કીધું નહીં ઉલળ પણ ઉલડી ગયું એવું હોય તો 2 ભારે પોટલો આગળ નાખવાને ઉલળ જ ના શું કેવું તો ગાઈસ ચલો સાર તો થઈ જશે પણ બળજો સાર ખાય છે એટલા માટે થોડી વાર આપણે ઊભું રહેવું પડશે બળજો ચાર ખાઈ રહે પછી આપણે એકો લઈને ઘેર જવા માટે નીકળીએ તો ગાઈસ જો સૃષ્ટિ તો શાળામાંથી આવી જશે કારણ કે આજ તો સૃષ્ટિનો તો શનિવાર ને સૃષ્ટિ તો ગાઈસ શનિવાર હતો તો સૃષ્ટિ શાળામાંથી આવી જશે થેલો જમે રે તો જો સૃષ્ટિ તો આજ તો 7 વાગે જતી નહીં 7 વાગે નાસ્તો કર્યો કે નીકળ્યો શાળા શું કર્યું શું હતું નહોતું ખાધું શું હતું તે ખાવી પડે કે થોડી એક તો ઉખડી સુખડી તો મજા આવે હું તો કઈ ચલો સૃષ્ટિ તો સ્કૂલમાંથી આવી જશે લેશન આલી છે કે નહીં હાલી હા કાલ રવિવાર તો રજા છે કશું લેશન નહીં હાલી ના લે તો લખવા બેસડો હન તો ગાઈસ ખેતરમાં ઘેર આવી ગયા સાથે તો મમ્મીએ તો ડુંગળી કાપી દીધી છે ને મમ્મી ડુંગળીનું શાક કાઢતો તો ગાઈસ રોટલા તો તૈયાર થઈ ગયા છે ફક્ત ખાલી ડુંગળીનું શાક બનાવવાનું બાકી છે પપ્પાને તો ખાવાનું નહીં ખાલી મારે તેજલ ભાભીનું બીજો બધાને ખાવાનું છે ખાલી પપ્પા સિવાય બધા તો જો સૃષ્ટિ તો એક આવી જઈશ પાછી અને મમ્મી આ સાઈડ લસણ ફોલે છે ભાઈ તો ચલો ગાઈસ ફટોફટ બનાવજો મને તો ભૂખ લાગી જલ્દી બનાવી ભાઈ હો તો ગાઈસ ચલો ખાવાનું તૈયાર થાય હજી આવું શાંતિથી બેસીએ પણ તો બનવાની હજી વાર થશે કારણ કે મમ્મી આવું શાક વઘારી છે વાર તો નહીં થાય એટલી બધી પણ જો આવું ગાઈસ શાક વઘારી દીધું છે ને મમ્મી હું તાને જાઉં છું ખેતરમાં તો ગાઈસ જો આ સાઈડ તો શાક બની દીધું છે મમ્મી તો શાક બનાવવા માટે બેસી છે તો ગાઈસ આવું શાક બની દે મમ્મી ચલો આપણે જઈ રહ્યા છીએ ગાઈસ આવું ખેતરમાં તો આપણે છે ને કપાસ તો ઉગી જ ગયા છે પણ કપાસ જે અમુક કપાસ નહીં ઉગ્યા કે એવું કહેવામાં આવો કે ગાળા પડ્યા છે ગાઈસ તો આપણે જઈ રહ્યા છીએ ગાળા પૂરવા માટે તો જો આ સાઈડ કપાસ અને દાંતેડું લઈ લીધું છે 2 કપાસ અલગ અલગ ચોપ્યા હતા તો આપણે ગાળા પૂરવા માટે પણ 2 કપાસ ગાઈસ અલગ અલગ લીધા છે તો લઈ હવે ખેતરમાં જઈએ છીએ કારણ કે ગાળા પૂરી દઈએ ગાઈસ વરસાદ આવું થોડો રોકાઈ ગયો છે હાલ પૂરતો રોકાઈ ગયો છે હોજા આવે તો ખબર નહીં પણ હાલ રોકાઈ ગયો છે ત્યાં સુધી ગાળા પૂરી દઈએ એટલે મસ્ત ગાઈસ વરસાદ થોડો પાછો આવે ને એટલે ચોટી જાય મસ્ત તો જે આપણે અત્યારે ગાળા ચોપીએ છીએ ને એ ગાઈસ 3 દિવસ પછી ઉગી જાય છે કમ્પ્લીટ 3 દિવસ પછી જ ઉગશે તો આપણે ખેતરમાં આવી ગયા છીએ તો મૂકવાની શરૂઆત કરશું તો મમ્મી એટલી ખાવાનું ગાઈસ તૈયાર થઈ જાય એટલી આપણે કોમ પતી જાય એટલે પછી થોડો આરામ કરીએ ને તો એ ગાઈસ ચાલે તો ચલો ખેતરમાં તો આવી ગયા છીએ તો ગાળા પૂરવાનું ચાલુ કરી દઈએ તો પહેલો બીજો ને ત્રીજો 3 કપાસ તો ઉગી ગયા છે પછી નહીં ઉગ્યા ગાઈસ જો તો ચલો ગાઈસ ગાળા પૂરવાનું ચાલુ કરીએ છીએ મળીએ સીધા અધ વચ્ચે મળશું અડધા ગાળા તો ગાઈસ જો અડધું તો થઈ ગયું છે આપણે તો વહી આવી ગયા છીએ પાણી પીવા માટે ગાઈસ તો પાણી તો ઘેરથી લાવ્યા નહીં પણ ઘેર જઈને ફટોફટ પાણી પીને આવતા રહીએ અને પાછું ચાલુ કરી દઈએ ના પાણી પીવા નહીં જાઉં ચલો પાણી પીવાનો પ્લાન કેન્સલ 6-7 ઓળ્યો છે હજી તો 7 ઓળ્યોના ફટોફટ ગાઈસ ગાળા પૂરી દઈએ પછી જઈએ પાણી પીએ ને ખાવાની બાકી રહી 1:30 વાગી ગયો છે પણ હજી અડધો કલાક થશે તો એમના એમ ટાઈમ કાઢી દઈએ ગાઈસ પછી ખાવા માટે જઈએ તો ચલો ચાલુ કરી દઈએ પાછું કામ તો ગાઈસ આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ બધા ગાળા પૂરી દીધા છે ગાઈસ બધા ટોટલી બાકી હતા એ બધા ગાળા પૂરી દીધા છે અને ઘેર આવી ગયા છીએ તો આપણને લાગી જશે ગાઈસ પહેલાં તો ભૂખ તો મમ્મી પપ્પાને શીખર ખેતરમાં જવું આપણને ખબર નહીં લગભગ ખેતરમાં જેલો છે તો આપણે બેસી જઈએ ગાઈસ આવું ખાવા માટે કારણ કે ભૂખ બરોબર લાગી છે તો ચલો ખાવા માટે બેસી તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીને તો જતો ગાઈસ ગોમમાં તો ગોમમાં શું કરવા જતો એ તો ખબર નહીં હું કીધું ખેતરમાં જતો ગાઈસ અને મમ્મીને ખેતરમાં નહોતો જો મમ્મીને ગોમમાં જો આ સાઈડ તો ગાઈસ આવી ગયો છે આવીને
અને ભેંસ દોવાની તૈયારીઓ ચાલુ થઈ જશે ને મમ્મી? ગામમાં શું કરો છો? ખબર લેવા ગયો તો કઈ મમ્મીને તો જો તો ગામમાં ઘેર આયા ના ખેડ્યો અને હીરો આવ્યો તે હેડે ના નહીં આયા નહીં આવે. તમે ફોન કરીને ના જવું પડે? જો તો સારું હવે પાછ જવું પડે. કાલમાં જરૂર બસ એ શું એ તું બાંધ્યું છે એટલે હું બાંધ્યું ત્યાં વારે છૂટી ગયું તું કે આ તું બાંધ્યું મારું એ વળી હું મારું નહોતું છૂટી સવારે? નહોતું છૂટી ને તો ઊંઘીને ઉઠી એટલે સવારે તો ના છૂટે. તો કઈ મમ્મીને તો ગોમમાં જતો તો ગોમમાંથી ઘેર આવી ગયો છે. તો ચલો હવે ભેંસ દોવાની છે કહીશ. તો મમ્મીએ તો પાડું છોડી દીધું છે કારણ કે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો ચલો ભેંસ ગાઈ તો મમ્મીને દોઈ નાખશી. ચલો તો ગાઈ જો આપણે તો ધાબા ઉપર ચડી ગયા છીએ. તો જો આ સાઈડ તો આટલું બધું પાણી ભરાઈ ગયું છે ગાઈ મંદિરના ધાબા ઉપર. તો જો આટલું બધું પાણી ભરાઈ ગયું છે એકદમ ફૂલ પાણી. જો તો પાણીમાં હડી રહ્યા છીએ. પેલી સાઈડ પર ગાઈ પાણી ભરાઈ ગયું છે. તો આપણે આવ્યા છીએ ગાઈ એક કોમ માટે ઉપર. તો હું કોમ માટે આવ્યા છીએ એ પણ તમને ગાઈ બતાવીએ. તો પહેલાં આપણે પાણી ભરાઈ ગયું છે ગાઈ બધું કારણ કે હજી છે ને અંદર પેલા નળ મૂક્યા નહીં એટલે પાણી નીચે જાય એવું જ નહીં. અને જેટલું ધાબું પીવે ને એટલું સારું. તો જો આખું ભરાઈ ગયું છે ગાઈ. જો આટલો બધો વરસાદ પડ્યો તો કાલે તો ધાબુ તો આખું ભરાઈ ગયું છે. તો આપણે આવી ગયા છીએ ગાઈઝ આરે ધજા કાઢીને. આપણો વિચાર એવો છે કે આ ધજા કાઢીને અને અહીંયા મંદિરમાં એક ધજા પડી રહી હતી બીજી એક્સ્ટ્રા અંદર મૂકી હતી ગાઈઝ વાળીને મૂકેલી હતી. તો એ ધજા છે ને આપણે મંદિર ઉપર લગાવવાનો વિચાર છે. તો આપણે મંદિર ઉપર લગાવીએ છીએ ગાઈઝ. બહુ મસ્ત લાગે એટલા માટે આપણે મંદિર ઉપર ધજા લગાવીએ છીએ. તો ધજા લઈને આવી જાય છીએ આપણે ઉપર. અહીંયા તો સીડી બીડી કોઈ નહીં બસ આ લાકડાના ટેકા આપણે મંદિર ઉપર આવ્યા છીએ. તો ચલો પહેલાં ગાઈઝ ધજા બજા લગાવી દઈએ. તો ગાઈઝ આપણે તો ઉપર ચડ્યા હતા ધજા લગાવવા માટે. તો ફાઇનલી એક ધજા કાઢી એક જગ્યાએ લગાવી દીધી બીજી ધજા પણ લગાવી દીધી. જો ગાઈઝ આ ધજા લગાવી છે આ ધજા લગાવી જો. તો ગાઈઝ છે ને મસ્ત મજાની ઉપર ધજા લગાવી દીધી છે. તો આપણે છે ને ધજા લગાવવા માટે સ્પેશિયલ ઉપર ચડ્યા હતા. ચલો ધજા લગાવી દીધી છે ને તો ગાઈઝ આપણે ઉતરશું નેચ. તો ગાય દોવાનું કામ ચાલુ છે. તો ફટોફટ ગાય દોરી દઈએ બે તો મમ્મી દોઈ લે. તો ચલો આપણે ઉતરી દો ગાઈઝ મેચ. ચલો તો ગાઈઝ જો આ સાઈડ તો છેલ્લી ગાય દોવાની બાકી છે. તો આ સાઈડ તો મમ્મી હોય તો ગાઈઝ બધા ઢોરોનું ખોણ પણ મૂકી દીધું છે. જો હા પાડીને મૂકવાનું. તો ગાઈઝ મમ્મી જાય છે ગાય દોવા માટે અને એક રેલી ખોણ ખાઈ રહ્યો. તગારું ગાઈઝ નવરું થાય એટલે એ તગારામાં આપણે પાડીનું ખોણ મૂકવાનું છે. ચલો પહેલાં ગાઈઝ રેલી ખાઈ લે. તો ગાઈઝ જો કાલે હોજે લાઇટ જઈ હતી આટલા વાગે 6 વાગે કાલે લાઇટ જઈ હતી. તો આજે 6 વાગ્યા છે ને છે ને 24 કલાક પછી આવું લાઇટ આવી છે. કાલે 6 વાગે જઈ હતી તો આજે 6 વાગે આવી છે. એના સિવાય રાત્રે પણ એક મિનિટ નહીં આવી. તો કાલે જઈને ત્યાંની 1 મિનિટ પણ લાઇટ આવી નહીં. 24 કલાક પછી એ લાઇટ જ આવી છે ગાઈઝ. તો અમુક લાઇટ આવી છે. તો આવું છે ને હજી ઘંટી ચાલુ કરવાની છે કારણ કે લોટ દળવાનો છે એટલા માટે. તો મમ્મીને કહીએ આવું ઘંટી ચાલુ કરે ગાઈશ કારણ કે લાઇટ આવી જશે એટલે દળવાનું તો ચાલુ કરવું જ પડશે. નકર હું નક્કી કે લાઇટ પાછી જતી રહે. અત્યારે તો નહીં જાય લગભગ બને ત્યાં સુધી કારણ કે વરસાદ આવે વાતાવરણ નહીં. થોડું ઘણું અંધારી છે પણ વરસાદ આવશે કે નહીં આવશે તો ખબર નહીં. ચલો મમ્મીને ગાઈશ કહીએ મમ્મી ઘંટી ચાલ નહીં કરો. હા ઘંટી ચાલ નહીં કરો દળવાનું નહીં એમ કહું લોટ પડે છે. તો ચલો જો આ સાઈડ તો બા તો શાંતિથી ઊંઘ્યો છે નહીં બા? હા બા તો ઊંઘ્યો વરસાદની વાત જોઈ રહ્યો. આમ તો આજ તો ના આવે ને તો સારું નહીં એમ નહીં ના આવે ને તો સારું તો બહાર તો ઊંઘવા મળે. હા વારે ના ઉગતું હો ખેતરમાં હેડતું હોય ટ્રેક્ટર વળી ના હેડ જોજી પેલા મેં હેડ જે જઈને એમ વળી હેડતું હતું. એ તો દાડા વધારે થઈ તો ચાલે પણ ટ્રેક્ટર ના હેડ. પણ ટ્રેક્ટર ના પૈસા લેવાના આપણે કોઈ મફત નહીં લાવવાનું બધું ગુંદેડી નાખે તો ના હેડ. મને પૂછનું તું હેડે કો માઈ ના હેડે બધું કેવું થઈ ગયું છે. ચલો કહીશ દૂધ ભરાવા જવાનું થયું. તો કઈ જો આ સાઈડ તો ખાવા માટે બેસી ગયા છે આપણે તો કઈ હું અને બા બે જણા ખાવા માટે બેસ નહીં બા છેલ્લે આપણે બેસીએ બધાને ખાઈ લીધું. તો કઈ જો મમ્મી પપ્પા તેજલ ભાભી સંગીતા ભાભી બધાએ ગાઈસ ખાઈ લીધું છે. અમે બાન બે જણા છેલ્લો છીએ તો ગાઈસ ખાવા માટે બેઠા છીએ. ચલો ખાઈ લઈએ
જો ગાઈસ રોટલા બનાવ્યા છે અને ગેલણીએ બનાવ્યા છે. ચલો ખાઈ લઈએ ગાઈસ હવે આપણે.